તમને કોની બેસાડી જાય એ મને ખબર નથી પડતી. આ બિલ્ડિંગ 2 માળની છે, આનાથી દૂર ક્યારે રસ્તો છે, આ પડે તો હું હાલત થાય. નગરપાલિકા 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 આ 5 મહિનાથી નોટિસ મારેલી છે. આને નિર્દોષોને તમે ઝૂંપડા પાડી નાખો છો, નિર્દોષોને તમે આગળ જઈને દુકાનો પાડી નાખી છે. ડિમોલેશન તમે આ ડિમોલેશન કેમ નથી કરતા? નગરપાલિકા નગરપાલિકા મૃતકોને મૃતકોને નગરપાલિકા 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 મૃતકને અબ્દુલ કાદિર છે જી. મેં 2 જણા મરી ગયા, એક મારા ફોવા છે ને એક એનો પોતરો છે. એ બાદ જે દિવસે ઘટના બની એ દિવસે ફરિયાદી જે પોલીસવાળા સરકારી હોસ્પિટલમાં આવી ને અમારા ભાઈજીના પાપાનું ઇન્તિકાલ થઈ ગયું, એના છોકરાનું ઇન્તિકાલ થઈ ગયું. એમને આવીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને એના બસ એને પહેલાં સમજાવ્યો કે ભાઈ તમે કેસ કરશો તો તમારી ફરિયાદી લેવામાં નહીં આવે ને તમારા મોટા આગેવાન છે એ સમાધાન કરવાનું કરશે ને સમાધાન થઈ જશે, પછી તમારું કોઈ આગળ કાર્યવાહી નહીં થાય. એટલે અમે ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી ને એના પાસ ફરિયાદી લે ને જે મકાન માલિક છે, જે મકાન ભાડું રહેતા હતા એના પર ફરિયાદી અમે ચીફ ઓફિસર સાથે કરાવીએ. એટલે એ લોકોએ ચીફ ઓફિસર સાથે ફરિયાદી કરાવી. ખુદ ચીફ ઓફિસર આરોપી છે ને એના બસ ફરિયાદી કરાવી. અમારી ઝુબેરભાઈ જે ભાનમાં નહોતા ત્યારે, કેમ કે એના છોકરાનું બી ઇન્તિકાલ થઈ ગયું ને એના પાપાનું બી ઇન્તિકાલ થઈ ગયું. જે 4 વર્ષનો છોકરો હતો એનું બી ઇન્તિકાલ. તો એ હાલતમાં તો એ કોઈ ભાનમાં તો ન હોય, એના પાસે એવી રીતના જુબાની લઈ ને ફરિયાદ નોંધાવી લીધી ને અમે કાલે એક નોટિસ આપી, અરજી કરેલી છે. હજી અરજી કરવા પછી બી આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે ને આ ચીફ ઓફિસર પર ફરિયાદી નહીં નોંધાવે તો અમે હાઈકોર્ટમાં જશું. સોમવારે અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ. બધા લાઈન સે બેહી જા, બેટા લાઈન સે બેહી જા. ગુજરાત 2 દિવસ પહેલા માંગરોળમાં એક ઇમારત જર્જરિત ધરાશાયી થઈ છે, જેમાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે. દુઃખ સાથે કહેવું પડે છે, નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે. 24 અને 25માં 2 નોટિસો આપીને ખાલી કામ ચલાવી લીધું છે. ખરેખર આ જ નગરપાલિકાઓ ડિમોલેશન કરે છે માંગરોળમાં, છતાં પણ આ જર્જરિત હાલતમાંથી ગાંધી ચોકમાં 6 મહિના પહેલા ડિમોલેશન થયું. આ જર્જરિત હાલતમાં ઇમારત હતી, નગરપાલિકાને ખબર નહોતી. અમારો ચોખ્ખે ચોખ્ખોને સાફ
કહેવાનું છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. અને અમારી માંગણી ત્યાં સુધીની છે કે મૃતકો જે મર્યા છે એ નગરપાલિકાની બેદરકારીને કારણે જ મૃત્યુ પામ્યા છે. એ મૃતકોને આર્થિક સહાય મળે અને મૃતકોના પરિવારને એકને સરકારી નોકરી આપવાની આવે, આ અમારી માંગણી છે. દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે જે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર ઘોર બેદરકારીનો આરોપ છે એ ફરિયાદી બન્યો છે. એની ફરિયાદ પોલીસે લીધી છે. મૃતકોના પરિવારની ફરિયાદ લેવાની હોય, એ જે કહે છે એ પ્રમાણે એફઆઈઆર દાખલ થાય. આ તો તંત્ર ઘોર બેદરકારી કરી રહ્યું છે. નગરપાલિકાનો ચીફ ઓફિસર ફરિયાદી બને છે, એફઆઈઆર દાખલ કરે છે અને આ પોલીસ એફઆઈઆર લઈ લે છે. તંત્ર ક્યાં સૂતું છે ખબર નથી પડતી. અને માંગરોળમાં આવી અઢળક ઇમારતો છે, નગરપાલિકાની ખુદની બિલ્ડિંગો અતિ બિસ્માર હાલતમાં છે. 5 મહિના ત્યાં નોટિસો મારી છે, છતાં પણ નગરપાલિકા એ બિલ્ડિંગો દૂર નથી કરતી. આ એક ઘટના બાદ બીજી પણ ઘટના બનવાની ઘણી શક્યતાઓ છે. એટલે આજરોજ અમે મામલતદાર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ થાય, મૃતકોને ન્યાય મળે, એને સહાય મળે અને એક સરકારી ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિને નોકરીમાં લેવામાં આવે. અમારી સાચી રજૂઆત એ છે કે 2 દિવસ પહેલા આ માંગરોળ નગરપાલિકામાં દુર્ઘટના બની છે, જેમાં 2 નિર્દોષ મૃત્યુ પામ્યા છે. એ નગરપાલિકાને ખબર હતી કે આ ઇમારત જર્જરિત હાલતમાં છે, 2 વખત નોટિસો આપી. નગરપાલિકાની જવાબદારી શું છે? અત્યારે અમને જાણવા મળ્યું છે ને સાહેબ શ્રી આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે તમારા અંડરમાં નથી આવતા. આપના પ્રાંત અધિકારી શ્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે મીડિયાના માધ્યમથી કે આ તો જે બિલ્ડિંગ જેના માલિકો હતા એની જવાબદારી છે. ખરેખર નગરપાલિકાની જવાબદારી શું છે? આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું તો કેમ એને ડિમોલેશન ન કરવામાં આવ્યું? આજ નગરપાલિકાએ ઘણી જગ્યાએ ડિમોલેશન કરી નાખ્યા છે કોઈને પૂછ્યા વગરના. તો ત્યાં એની પહેલા થયું છે. હવે અત્યાર સુધી શું કર્યું છે ને સાહેબ શ્રી? અત્યારે હું જોઈને આવ્યો કે નગરપાલિકાની એક પોતાની પ્રાઇવેટ બિલ્ડિંગ અતિ બિસ્મારાનો છે, એમાં 5 મહિના ત્યાં નોટિસો ખેલ્યા છે. ને એ ક્યાં છે? મેન બજારમાં 2 માળની બિલ્ડિંગ છે ને હું કીધું કે આ બિલ્ડિંગથી દૂર રહેવું. તો સાહેબ શ્રી ત્યાં રસ્તો છે, ત્યાં દૂર રહેવાની વાત જ ક્યાં આવે? તો નગરપાલિકા શું કરી રહી છે? સાહેબ શ્રી અમારો ચોખ્ખું વસ્તુ છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ કરવામાં આવે, આ અમારી માંગણીઓ છે. બીજું, મૃતકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે અને મૃતકોના પરિવારને કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. અને સાહેબ શ્રી અમે ખાલી આવેદનપત્ર નથી આપવામાં આવ્યા, વિનંતીપૂર્વક કહીએ છીએ તમે આ અમારું આવેદનપત્ર નથી. ખાલી જો યોગ્ય કાર્યવાહી નહીં થઈ તો સાહેબ શ્રી અમારે ના છૂટકે ગાંધીજીના માર્ગે આંદોલનમાં પણ ઉતરવું પડશે. અમે આશાની અપેક્ષા રાખીએ છીએ મૃતકના પરિવારમાંથી છે એની પણ વેદના તમે સાંભળો. જે દિવસે ઘટના બની એ દિવસે ભાઈને ફરિયાદ લેવા એના છોકરાને બોલાવા, જેના છોકરાનો ઇન્તિકાલ થઈ ગયો, એના પાપાનો ઇન્તિકાલ થઈ ગયો. એ દિવસે જે સરકારી પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ લેવા આવ્યા હતા એ લોકોએ એમ જણાવ્યું ભાઈને કે એ બેભાન હતો, એને કોઈ ખબર જ નથી પડતી કે કઈ હાલત છે. એ રડવામાં ને બેભાન હતો. એને એમ કહેવામાં આવ્યું કે તમે કેસ કરશો ને તો તમારી ફરિયાદ તમારા આગેવાન વધી આવીને સમાધાન કરાવીને બધી મસલો કરીને સમાધાન કરી નાખશે, તમારું કોઈ આગળ કંઈ કામ વધશે નહીં. ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી એના પર ફરિયાદી નોંધાવી. ચીફ ઓફિસર તો આરોપી છે, એના પર ફરિયાદી નોંધાવી. ફરિયાદ કરવા તૈયાર હતા પણ અમારો છોકરો નથી લેતા. અમારો છોકરો બેભાન ચીફ ઓફિસરને તંત્ર બચાવે. આ વાત મેડમ હું સમજુ છું, ગુજરાતી અહીંની જ છું. એ ભાઈ જે બોલે છે ને હું સમજુ. જેનો બાપો ચાલો ગયો હોય, છોકરો ચાલો ગયો, એ કઈ હાલતમાં હોય? એ ટાઈમ પર જે દિવસ ઘટના બની એ દિવસ 1-1.5 વાગે એ કઈ હાલતમાં હોય? કોઈ સારી હાલતમાં તો ન હોય. જે આપણા પર ગુજરે ને તો આપણાને ખબર પડે કે કઈ હાલત છે. આ તો એને સમજાવી ને આવી રીતના કાલે અમને ખબર પડી, અમે કાલે નોટિસ આપી પોલીસ સ્ટેશનમાં. હવે એ લોકો આગળ કંઈ કામ નહીં વધારે. સોમવારે અમારે મામલતદાર હાઈકોર્ટમાં કેસ કરવાનું છે, અમારે લડવાનું છે. અમારો ફરિયાદી જુબેરભાઈ હુસેન મોબીજ બનશે, એમનો છોકરો.
બીજો કોઈ ફરિયાદી નહીં બને. તમારે અહીંયા ઘટના બની ત્યારે તંત્ર તરફથી તમારે કે કોઈ આશ્વાસન આપવા આવ્યું? કોઈ આવ્યું નહીં. આ તંત્રની આ તમે જો કોઈ આવ્યું નથી. ના એની ફરજમાં આવે ને. સરકારી હોસ્પિટલમાં આવ્યું કે ના ઘરે આવ્યું, હા. કોઈ જાતનું કોઈ તંત્ર નથી ચીફ આવ્યું ઓફિસર આવ્યા, મામલતદાર શ્રી આવ્યા, કોઈ બી નથી મામલતદાર આવ્યું. કચેરીમાંથી કોઈ આવ્યું, ડેપ્યુટી કલેક્ટર આવ્યા, હા, કોઈ આવ્યું છે? આ તંત્રની બે સંવેદનશીલતાનો અનુભવ થાય. સાહેબ શ્રી વિચાર તો કરો કે જેની ઉપર આરોપ છે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર, બધાને ખબર છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને કારણે આ દુર્ઘટના ઘટી છે, એ ફરિયાદી તંત્ર એની ફરિયાદ લઈ લે છે, એ ફરિયાદી બને છે, રિયલમાં તો એ આરોપી છે. આગળ એ લોકોએ નોટિસ આપેલી છે, જે ચીફ ઓફિસર આગળ નોટિસ આપેલી છે. 6 મહિના પહેલા ગાંધી ચોકમાં ડેમોલેશન કેબિનો ના કર્યા ત્યારે એ લોકો આ બિલ્ડિંગ બી જર્જરી હતી, નોટિસ આપેલી હતી. 2024માં બી નોટિસ આપેલી છે અને હમણાં બી નોટિસ આપેલી છે. 6 મહિના પહેલા જે ડેમોલેશન કર્યું તો એમાં આ બિલ્ડિંગ ઉતારવી જોઈએ ને, ઉતારી નહીં. સાહેબ આ ક્લિયર વસ્તુ છે, નગરપાલિકાની ઘોર બેદરકારી છે. અત્યારે નિર્દોષોને ભાડું આપવો છે એને ઉપર એફઆઈઆર દાખલ કરી છે. ખરેખર નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકાના અધિકારીઓ ચીફ ઓફિસરને બધા સમાવેશ છે, એને કારણે થયું છે. ભાડું તો ફરિયાદ દાખલ કરી છે, યોગ્ય નથી. અમે ન્યાયની અપેક્ષા રાખીએ, અમારી રજૂઆત તમે ઉપર સુધી પહોંચાડો એવી આશાની અપેક્ષા રાખીએ છીએ. નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જે અત્યારે એ લોકો ચેન્જ કરી છે ને, જૂની બિલ્ડિંગ જે બેથી નગરપાલિકા કચેરી હતી ને, એ પણ ભયજનક છે. એને જેવું વાલો છે એટલે ઈ જર્જરિત હાલતમાં હતી એટલે ઈ જઈને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા. એને પોતાની જાતની બીક લાગે છે. નગરપાલિકાની લાઇબ્રેરી અત્યારે જ્યાં બેસે છે ને, એ બિલ્ડિંગ ભયજનકનું બોર્ડ માર્યું છે અને 8 ફૂટનો રસ્તો છે અને અહીંયા પાથરીને બેનો બેસે છે વેપાર કરવા. એ તો પેટીઓ રવા કરે, પણ એની કમનસીબી છે એ બનશે તો શું થશે? સ્કૂલ છે જે દરબારગઢ પાસે એની અરજી આપેલી હોય તો નગરપાલિકાની આ વાર ન કરવી પડે, એ નગરપાલિકાની બેદરકારી નથી. સાહેબ શ્રી આશાના અપેક્ષા રાખી કે અમને યોગ્ય ન્યાય મળે, ન્યાય મળવું જોઈએ, કાર્યવાહી થાય. તંત્ર આવેલું હતું, એ લોકો ના કહી શકો. તાત્કાલિક આવે તો મારી ઓળખ પર એટલે ચાલતું હતું. ઘરે કે તમારે એમને તો ના મોકલે. ઘરે નથી આવ્યું. પણ સાંજ સુધી શું કાર્યવાહી કરવાની મારે તો કરવી પડે. સાંભળી કે બીજો દિવસ ને ત્રીજો દિવસ ને તમે આવી ગયા લઈ લીધું, આ તમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડી દેશો. અપેક્ષા એવી છે. તમે એક આવો તો એ જ છે, તમે 100 આવો તો એ જ છે. એક વ્યક્તિ 100 બરાબર જ છે અમારા માટે. તમે એટલું જો સમજી હોય લો. તો આ ઘટના જ ન કરે. તંત્ર એટલું જો સંવેદનશીલ હોય, બેન એટલું સંવેદનશીલ હોય તો એક આવે તો કામ થઈ ગયું હોત. આ બિલ્ડિંગમાં આ ઘટના જ તમે નહોતી. જોશો ને હવે. બસ આશાની અપેક્ષા અમે એ જ રાખીએ કે તમે યોગ્ય ન્યાય આપો. 2 કિલોમીટર હાલીને આવ્યા છે, બરાબર? તો તમારું તાત્કાલિક તમારે આવીને આવેદનપત્ર લેવું જોઈએ. હા પિયુષભાઈ, આજે શું હતું અને શું કામ આ તમે પ્રદર્શન કરી રહ્યા છો? હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. 2 દિવસ પહેલા માંગરોળમાં નગરપાલિકાની હદમાં એક ખૂબ જર્જરિત હાલતની બિલ્ડિંગ હતી જે ધરાશાયી થઈ છે, જેમાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે. નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને ફરિયાદ બી નગરપાલિકાનો ચીફ ઓફિસર બન્યો છે. જ્યારે મૃતક પરિવાર ફરિયાદી બનવા જોઈએ અને ફરિયાદ જ્યારે ચીફ ઓફિસર છે તો એનો આરોપી છે, કારણ કે ચીફ ઓફિસરની બેદરકારીને કારણે આ ઘટના બની છે. ડિમોલેશન બધી જગ્યાએ કર્યા છે, પરંતુ અહીંયા આ જર્જરિત હાલત હતી છતાં પણ એની ગંભીર નોંધ લેવામાં ના આવી. એટલા માટે આજે મામલેદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ મૃતક પરિવારને ન્યાય મળે, એમની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા મૃતક પરિવારને સહાય ચૂકવવામાં આવે અને એક પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. એ બાબતે આજે મામલેદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જી, આજે તમારો મુખ્ય મુદ્દો છે ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ કરવી. આ વિશે તમે મુખ્ય કારણ શું બતાવશો? મુખ્ય કારણ ચીફ ઓફિસર ઉપર માની લ્યો કે જે કોઈ પણ ક્રાઇટેરિયા છે નગરપાલિકાને ખબર હતી, નગરપાલિકાએ નોટિસો મારી છે કે અહીંયા 24 અને 25 થી કે આ બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે, ત્યાં બાજુની બજારમાં એ ડિમોલેશન કરે છે. તો નગરપાલિકાની જવાબદારી બને છે કે જે જર્જરિત હાલતમાં હોય એને તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવે. આ નગરપાલિકાની બેદરકારીને કારણે જ બનાવ બન્યો છે અને આના જવાબદાર ચીફ ઓફિસર અને નીચેના તમામ અધિકારીઓ પણ છે. ઓકે, થેન્ક યુ.